અમદાવાદના ખોખરામાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો, 6 શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ। ચાલુ એક્ટિવાએ પટ્ટો મારી નીચે પાડ્યા બાદ યુવકને છરી ઝીકી। પૂર્વ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ખોખરા વિસ્તારના ગત મોડી રાત્રે એક્ટિવા પર જતા બે યુવક પર 6 લોકોએ ઘેરીને તેમની પર જીવલેણ હુમલો કર્યો, જેમાં પ્રથમ ઉર્ફે ભોલુ નામના યુવકને પેટ પાછળના ભાગ પર છરી મારવામાં આવી, જ્યારે અન્ય એક યુવક યશવંત પરિહાર ભાગવામાં સફળ રહ્યો। આ હુમલો જૂની કોઈ અંગત અદાવતમાં કરવામાં આવ્યો હોઈ શકે। ફરિયાદીએ ખોખરા પોલીસમાં લખાવેલી ફરિયાદ મુજબ 17 માર્ચ મંગળવારની રાત્રે યશવંત તેના મિત્ર ભોલુ સાથે એક્ટિવા પર ખોખરા સર્કલ પાસે આવેલા સોની બજાર પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની પાછળથી આવતા કેટલાક લોકોએ તેમને ચાલુ એક્ટિવાએ પટ્ટો મારીને નીચે પાડી દીધા હતા। બંને યુવક નીચે પડ્યા ત્યારે બંને ઊભા થઈને અલગ અલગ દિશામાં ભાગ્યા હતા, જેમાં યશવંત ઊભો થઈને ખોખરા સર્કલ તરફ ભાગ્યો હતો, જ્યારે ભોલુ બાલભવન તરફ ભાગ્યો હતો। યશવંતે થોડા આગળ જઈને ભોલુના પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરતા ભોલુના પિતા અને અન્ય માણસો ખોખરા સર્કલ પહોંચી ગયા। પછી બધાએ થોડા આગળ જઈને બાલભવન બાજુ જતા જોયું તો એક ટોળું વળીને ઊભું હતું અને 108 એમ્બ્યુલન્સ પણ ઊભી હતી। ટોળાની અંદર જઈને જોયું તો ભોલુ જમીન ઉપર લોહી નીતરતી હાલતમાં પડ્યો હતો। ભોલુને 6 લોકોએ મળીને અસંખ્ય માર માર્યો હતો, જેના પેટની જમણી બાજુ પાછળના ભાગે છરી મારવામાં આવી હતી। ભોલુએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવતા કહ્યું કે અમે એક્ટિવા પર ખોખરા બાજુ જતા હતા, જ્યાં બાલભવન પાસે પહોંચતા કેટલાક લોકો અમારી પાછળ બાઇક લઈને આવ્યા અને અમને નીચે પાડીને ગળદાપાટુનો માર મારવા લાગ્યા। બીભત્સ ગાળો બોલીને જાનથી મારી નાખવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેમાં નિરંજન ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની પાસે રહેલી છરી કાઢીને મારા પેટની જમણી બાજુ પાછળના ભાગે મારી દીધી અને અન્ય આરોપીઓએ ડાબા પગે, ઢીંચણના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગળદાપાટુનો માર માર્યો। આ દરમિયાન ભોલુએ બૂમાબૂમ કરતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા અને સમગ્ર બનાવને લઈને ભોલુ અને તેના મિત્ર યશવંતે ખોખરા પોલીસ સ્ટેશનમાં કુલ 6 લોકો સામે હત્યાના પ્રયાસની FIR દાખલ કરાવી છે, જેમાં નિરંજન ચૌહાણ, સાહિલ મનોજ પરિહાર, સૌરવ ઠાકુર, સતીશ પાંડે, જયસિંહ લાલસિંહ રાજપૂત અને રોહિત ઉર્ફે રાહુલ રાજપૂત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ભાવિક પટેલ, અમદાવાદ।